મિત્રો રોટલીના જે લુવા અહીંયા કરેલા છે ને અહીંયા જે રોટલી મૂકવામાં આવે છે ભાઈ શેકવા માટે. જો સડકની વચ્ચે આપણે જઈએ અત્યારે, સડકની વચ્ચે જ આવેલી છે ગજાનન પરોઠા હાઉસ. તો જો જુનાગઢની અંદર આવેલી આ હોટલમાં અનલિમિટેડ જમવાનું મળે છે, બરોબર ને કાકા? ચાલો ભાઈ, જો આ રોટલી જો તમે, જે અંદર કસ્ટમર્સને પ્રોવાઈડ કરવામાં આવે છે. કઠોળમાં ચોળી, બરાબર. સેવ ટમેટા. સેવ ટમેટા, વાવ. પછી વટાણા બટાટા. વટાણા બટેટા છે. ઓહો, શું વાત છે ભાઈ. હવે દાળ છે, બરાબર. અહીંયા છે ભાત. ઓકે, તો આપણે જે પણ હમણાં ફૂડ જોયું હોય ડેલી બદલતું રહી છે? ડેલી શાક બદલતું રહે છે. ડેલી બદલતું રહી છે, બરોબર. કઈ કઈ પ્રકારની સબ્જી હોય છે? સેવ ટમેટા હોય, વટાણા બટાટા, રીંગણા બટાટા હોય, ઊંધિયું હોય, કઠોળ હોય, મગ હોય, ચોળી હોય, ચણા હોય, દાળ ભાત હોય, કઢી ખીચડી હોય, પાપડ હોય. ઓહો, એટલી બધી વેરાયટી, બરાબર. તો આ દરરોજની અલગ અલગ વેરાયટી છે, તમે એક સાથે બોલ્યા છો ને હમણાં, બરોબર. આપણે થાળી કેટલા પ્રાઇસમાં મળે છે? હાલમાં 100 રૂપિયા થાળી, જેટલું જમવું એટલું. કેટલા નહીં? 100 રૂપિયા. 100 રૂપિયાની થાળી અનલિમિટેડ હોય છે, જેટલું ખાવું એટલું. બરાબર. બીજી કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ થાય આપણે? બીજી કઈ કઈ વસ્તુ મળે આપણે અહીંયા? રોટલી, પરોઠા, 2 વસ્તુ. બરાબર. અને સાંજના શું હોય છે? સાંજના દાળ ભાત છે, કઢી ખીચડી છે. હા. 3 જાતના શાક હોય, સેવ ટમેટા હોય, રીંગણાનો ઓરો હોય, કઠોળમાં મગ હોય. હા, બરાબર. મગ ને સેવ ટમેટા અને કઠોળનો ઓરો, બરાબર. એટલે સાંજના પણ અનલિમિટેડ થાળી હોય છે? 100 રૂપિયામાં જેટલું જમવું એટલું બધું આવી જાય. બરાબર. આપણો ટાઈમિંગ શું છે અહીંયાનો? સવારે 11 વાગે, બપોરના 4 વાગે, સાંજે 6:30, રાતના 11. હોટલનું નામ છે? હોટલનું નામ ગજાનન પરોઠા હાઉસ. ગજાનન પરોઠા હાઉસ આપણે કઈ જગ્યાએ આવેલું છે? બસ સ્ટેન્ડ રોડ, વૈભવ ચોક. બસ સ્ટેન્ડ રોડ, વૈભવ ચોક, બરાબર. જુનાગઢની અંદર ને? જુનાગઢની અંદર. એટલે તમારું નામ શું? મારું નામ રાકેશ. રાકેશભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. કેવું લાગ્યું જમવાનું? જમવાનું 1 નંબર. 1 નંબર છે. પ્રાઇસને આધારે તમને પરફેક્ટ લાગ્યું છે? પરફેક્ટ. વીમાર્ટમાં બાજુમાં જોબ કરું છું, વારંવાર અહીંયા જાઉં. વારંવાર અહીંયા જાઓ છો, બરાબર. પરોઠા છે મિત્રો, જો પરોઠા કઈ રીતે બને છે? પરોઠા છે ને? હા. ઓહો, શું વાત છે. ચાલો ભાઈ, હમણાં અહીંથી આમ આવે અને અહીંથી આમ જાય. તો ભાઈ જો આપણે અહીંયાથી થાળી આપેલી છે 100 રૂપિયાની પ્રાઇસમાં તમને અહીંયા ગજાનન પરોઠા હાઉસમાં મળી જશે. આપણી પાસે એક પરોઠું છે, અહીંયા આપણે રાઈસ આપેલી છે, સાથે આપણે જ્યાં સબ્જી અલગ અલગ આપેલી છે, દાળ ભાત આપેલા છે, પરોઠું આપેલું છે, પાપડ આપેલું છે, અહીંયા આપણે આપેલી છે ચોરીનું શાક, અહીંયા સેવ ટમેટા, અહીંયા વટાણા બટાટા અને થોડીક માથે સેવ પણ છે. તો મિત્રો એટલી વેરાયટી મળે છે. સાથે આપણે સંભારામાં આટલા પ્રકારના સંભારા જોવા મળે છે અને આપણે છાશનું આખું અહીંયા જગ આપી દેવામાં આવે છે, જેમાંથી તમે ગ્લાસમાં જેટલી ભરીને પીવી હોય એટલી પી શકો છો ભાઈ. ચાલો તો હવે આપણે આનું રિવ્યૂ દઈએ. તો ચલો ભાઈ, પહેલાં હું એક બાઈટ અહીંથી ટ્રાય કરું છું. ચલો ભાઈ, એક બાઈટ હવે અહીંથી હું લઈ લઉં છું મિત્રો. ચાલો હવે જોઈએ આનો ટેસ્ટ કેવો છે. જો કે પ્રાઇસ ઇન્ક્રીઝ છે તો ભાઈ એ તો ચોખ્ખી વાત છે કે ટેસ્ટ તો અલગ જ હશે. ચાલો આપણે ટેસ્ટ કરીએ. પરોઠું એને ટેસ્ટ કરીએ. ચલો ભાઈ, સેવ ટમેટા, છે વટાણા બટેટા, આમ તો દાળ ભાત સાથે છે ખાવાની, પણ તોય હું ખાલી જસ્ટ હમણાંમાં ટેસ્ટ કરીને કહેવા માગું છું તમને કે કેવી છે દાળ. એકદમ સ્વીટ. તો મિત્રો આખી થાળીનો રિવ્યૂ આપણે અહીંયા કરી લીધો છે અને મારા ખ્યાલથી આ ડિશ 100 રૂપીસમાં અનલિમિટેડ એકદમ પરફેક્ટ છે. તમે બેઝિઝક અહીંયા આવીને જમી શકો છો અને રિયલમાં બહુ મસ્ત ટેસ્ટ છે. સ્પાઇસી છે. તમે સ્પાઇસી નથી ખાતા તો થોડીક તમને પ્રોબ્લેમ થઈ શકે છે. તો જે સ્પાઇસી લવર માટે ભાઈ આ જગ્યા એકદમ બેસ્ટ છે. આ ડિશમાં મજા આવી ગઈ ખરેખર અને બહુ સરસ એવી છે ડિશ. આવીને બિલકુલ ટ્રાય કરો. ગજાનન પરોઠા હાઉસ ભાઈ જુનાગઢની અંદર આવેલી છે. તો મિત્રો
આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.